ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વેલેન્સ બોન્ડ થિયરી વીબી થિયરી શીખીશું. વીબીટી વેલેન્સ બોન્ડ થિયરી સંયોજકતા બંધનવાદ આવું એક શીખીશું. થિયરી આમ તો જોવા જઈએ તો પરમાણુ કક્ષકો થી માંડીને ઉર્જા અને બંધ ને બધી બહુ ચર્ચા અંદર આવે. એટલે આપણે જે અભ્યાસ કરીએ છીએ એ અભ્યાસ વીબી થિયરી માટે તો બહુ ઓછો પડે, પણ જેટલું આવે છે એટલું ધીમે ધીમે શીખીએ. જોઈએ તો આ સંયોજકતા બંધનવાદ હિટલર અને લંડને આપ્યો અને બાકી અન્ય જેમ કે પેલામાં નાયહોમ ને ગિલેસ્પી હતા, એમ આમાં લગભગ ગિલેસ્પી અને પાવલિંગ છે, પાવલિંગ અને કેટલાક મિત્રોએ તેના અથવા અન્ય વૈજ્ઞાનિકોએ વિકસાવ્યો. સિદ્ધાંતના કેટલાક મુદ્દાઓ જોઈએ તો ધારો કે એક પરમાણુ ની અર્ધપૂર્ણ કક્ષક અને બીજા પરમાણુની અર્ધપૂર્ણ કક્ષક. અર્ધપૂર્ણ કક્ષક એટલે બહુ વિચારવાનું નહીં. અર્ધપૂર્ણ કક્ષક એટલે ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન એવું માની લઈએ. એકબીજાની નજીક આવે, આકર્ષણ થાય અને સંબંધ રચે. સંબંધ રચે મીન્સ સહસંયોજક બંધ રચે. અથવા એવું પણ કહેવાય કે અહીંયા લખીએ એક પરમાણુની સંપૂર્ણ ભરાયેલી કક્ષક અને બીજા પરમાણુની અર્ધપૂર્ણ, બીજા પરમાણુની ખાલી કક્ષક. જો આમાં શું હતું, એક પરમાણુની અડધી કક્ષક ને બીજાની અડધી, એટલે એક એક ઇલેક્ટ્રોન ભેગા થઈ અને બંધ રચે. આમાં કેવું, એકની સંપૂર્ણ ભરાય એટલે બે બે ઇલેક્ટ્રોન પૂરેપૂરા હોય અને એકમાં સાવ એકદમ ખાલી કક્ષક હોય. પછી આની જેમ નજીક આવે, આકર્ષણ થાય, ખાલી કક્ષક નજીક આવે, આકર્ષણ પામે. ચલો પામે શબ્દ કરી નાખીએ, થાય ની જગ્યાએ પામે. અને વિશિષ્ટ પ્રકારનો સંબંધ, સહસંયોજક બંધ રચે, જેને સવર્ગ સહસંયોજક બંધ કહે છે. તો આ રીતનો મુદ્દો પહેલો શરૂઆતમાં આવે. મિત્રો, વીબીટી બંધનવાદ બહુ લાંબો છે, પણ ધીમે ધીમે સ્ટેપ વાઇઝ કરીશું. પહેલા કોણે સિદ્ધાંત આપ્યો, બીજું એકની અર્ધ બીજાની અર્ધ નજીક, આકર્ષણ સહસંયોજક બંધ, એકની ભરાયેલી બીજાની ખાલી, નજીક આવે, આકર્ષણ પામે, વિશિષ્ટ પ્રકારનો સહસંયોજક બંધ, સવર્ગ સહસંયોજક બંધ,
સવર્ગ સહસંયોજક બંધની માહિતી પણ આપણે આના પછી કે ગમે ત્યારે આ ચેપ્ટરમાં આપી દઈશું. હવે આમાં થોડો એક આ આકૃતિ જોઈએ. આકૃતિ ખરેખર તમારે વિચારવાની છે કે દાખલા તરીકે આ એ નામનો પરમાણુ, એનું કેન્દ્ર, આ એનો ઇલેક્ટ્રોન. કેન્દ્રને આપણે એન એ એવું નામ આપીશું અને ઇલેક્ટ્રોનને નામ આપીશું ઈ એ. એ જ રીતે બી નામનો પરમાણુ, એની પણ કક્ષાને એમાં ઇલેક્ટ્રોન, આનું નામ આપીશું કેન્દ્રમાં એન બી, ઇલેક્ટ્રોનનું નામ ઈ બી. હવે શું થાય જો દરેક કેન્દ્ર પોતાના ઇલેક્ટ્રોનને આકર્ષે જ. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ હોય જ, કેમ કે કેન્દ્રમાં ધન વીજભાર, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર, બંને વચ્ચે આકર્ષણ હોય. એવી રીતે આમાં પણ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ હોય જ. તો આકર્ષણના પ્રકાર કેટલા થયા? એક, પોતાનું કેન્દ્ર અને પોતાનો ઇલેક્ટ્રોન, આ બંને વચ્ચે આકર્ષણ, આ બંને વચ્ચે આકર્ષણ, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન. હવે શું થાય? પોતાનામાં તો આકર્ષણ જમાવે જ, પાછો બીજામાં પણ રસ લે, એટલે આ કેન્દ્રનો ભાગ સામેવાળા ઇલેક્ટ્રોનને આકર્ષે, એટલે એ વાળો બી ના ઇલેક્ટ્રોનને આકર્ષે. તો શું બી વાળો મૂકી દેશે? બી વાળો પણ એ ના ઇલેક્ટ્રોનને આકર્ષે. એટલે વિચાર કરો, આકર્ષણના ટોટલ પ્રકાર 4 થયા. એક, આ એન એ પોતાના ઇલેક્ટ્રોનને ઈ એ, એન બી પોતાના ઇલેક્ટ્રોનને ઈ બી, 2, એન એ બાજુવાળાના ઇલેક્ટ્રોનને ઈ બી, એન બી એની બાજુવાળા ઇલેક્ટ્રોનને ઈ એ. તો આકર્ષણના પ્રકાર 4 થયા. અપાકર્ષણના પ્રકાર શું થશે? તો કેન્દ્ર કેન્દ્ર વચ્ચેનું અપાકર્ષણ, Na અને Nb વચ્ચે અપાકર્ષણ અને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ. તો ટૂંકમાં હવે પછીનો મુદ્દો આવશે આકર્ષણ અને અપાકર્ષણ. આ તમારે આટલું જોઈ લો, પછી આકર્ષણ અપાકર્ષણ પણ લખી નાખીએ. ચલો, તો પહેલા તો અહીં એ અને બી પરમાણુને ધ્યાનમાં લેતા, એટલે બે પરમાણુઓને ધ્યાનમાં લઈએ, એ અને બી. જો એ અને બી એકબીજાની નજીક હશે તો આકર્ષણ કે અપાકર્ષણ બળો લાગશે, પરંતુ એકબીજાથી દૂર હશે તો કોઈ પ્રકારના બળો લાગશે નહીં. એટલે આકર્ષણ અપાકર્ષણ બળો માટે ટોટલ આ રીતનો મુદ્દો હોય. જો નજીક હશે તો જ બળ લાગશે, દૂર હશે તો કોઈ પ્રકારના બળ લાગશે નહીં. હવે એમાં ભાગ પાડી દઈએ. પહેલો ભાગ પહેલા સમજાવી દઈએ કે એ પરમાણુ માટે કેન્દ્ર Na, ઇલેક્ટ્રોન E. એ જ રીતે બી પરમાણુ માટે કેન્દ્ર Nb, ઇલેક્ટ્રોન Eb.
એમાં ભાગ લઈએ તો આકર્ષણ બળો ટોટલ પ્રકાર કેટલા કીધા હતા આકર્ષણ બળોના 4. તો પહેલો, આમ તો બે ભાગ પાડી દઈએ, પોતાનું કેન્દ્ર અને ચલો એવું કઈ લખવું નથી, સીધું જ લખીએ એને અને ઈએ વચ્ચે, બીજું એનબી અને ઈબી વચ્ચે, ત્રીજું એનએ અને ઈબી તેમજ એનબી અને ઈએ. આમ 3 ભાગમાં લખી દીધા છે. 4 જો પોતાનો જ કેન્દ્ર, પોતાનું જ ઇલેક્ટ્રોન Na Ea, Nb Eb, Na અને Eb, Nd અને Ea. આમ ટોટલ 4 ભાગમાં આકર્ષણ બળ લાગે. હવે અપાકર્ષણ બળો જોઈ લઈએ. જો અપાકર્ષણ બળોમાં શું, એમાં કેન્દ્ર વચ્ચે એટલે Na અને Nb વચ્ચે, અને બીજું Ea અને Eb વચ્ચે, તો અપાકર્ષણ બળો થાય. તો વિચાર કરો કે આકર્ષણ અને અપાકર્ષણ બળો થઈ ગયા. હવે આને થોડું ઉડાડી મારીએ કે આકર્ષણ બળ ને અપાકર્ષણ બળની આકૃતિની હવે કઈ જરૂર છે નહીં, બરોબર. તો હવે જો અહીંયા આ રીતે દોરી કાઢીએ, Na સામે Nb લખીએ, Ea Eb લખીએ, Na અને Ea વચ્ચે આકર્ષણ બળ લાગે, Nb અને Eb વચ્ચે લાગે, પણ Na Ea તો Na Ea આવી ગયું, Nb Eb આવી ગયું, પણ Na અને Eb વચ્ચે પણ લાગતું હોય એ થોડું ઓછું લાગે, એટલે આ તૂટક રેખા વડે દર્શાવીએ. તો આ રીતે અહીંયા લખીએ, મૂળ આકર્ષણ બળ સીધી રેખા વડે અને અન્ય પરમાણુ, અન્ય નહીં પણ એક પરમાણુનું બીજા પરમાણુ પર આકર્ષણ બળ, જેને તૂટક રેખા વડે દર્શાવીએ. તો આ હતી તમારે આકૃતિ આકર્ષણ બળોની. હવે આવી જ આકૃતિ અપાકર્ષણમાં લઈ લઈએ. Na Nb Ea Eb સીધું આમ જ દોરી કાઢીએ. હવે આ છેડો આમ આવશે, આ આમ આવશે, આ ઉપર આ નીચે, એટલે આ એકબીજાથી જાણે દૂર જાય છે. આમ જતો રહેશે, આ દૂર, આ દૂર અને આ દૂર. તો આ આવશે અહીંયા અપાકર્ષણ બળો. અહીંયા આકર્ષણ બળોમાં થોડું નજીક આવે એવું પણ બતાવીએ. એટલે આ બંને એકબીજાની નજીક આવશે, આમાં બંને એકબીજાની નજીક આવશે, તો ખ્યાલ આવે. તો જો આ આકર્ષણ બળ, અપાકર્ષણ બળ. હવે મિત્રો થોડો એક ભાગ બાકી છે થિયરીમાં. પહેલા આટલું જોઈ લો, પછી બાકીની થિયરી પણ પૂર્ણ કરીએ આપણે.
ચાલો મિત્રો, હવે જો સીધી એક વસ્તુ છે કે જો આકર્ષણ બળોની માત્રા ગ્રેટર ધેન અપાકર્ષણ બળો, એટલે આકર્ષણ બળો કરતા અપાકર્ષણ બળો ઓછા હોય. જો અપાકર્ષણ જ વધુ હોય તો બે પરમાણુ નજીક જ ના આવે, અને નજીક ના આવે એનો અર્થ એમની વચ્ચે બંધ બને નહીં. એટલે આકર્ષણ બળોની માત્રા અપાકર્ષણ બળોની માત્રાથી વધારે હોવી જોઈએ. એટલે આકર્ષણ થાય તો જ નજીક આવે. હવે વિચાર કરો, જો વધારે હોય તો બંને પરમાણુની કક્ષકો એકબીજાની નજીક આવશે. સ્થિતિ ઊર્જા ઘટે. જો કે ઊર્જા, ચલો ઊર્જાનો મુદ્દો હાલ જવા દઈએ, પણ એકબીજાની નજીક આવશે. ત્યારબાદ ન્યૂનતમ ઊર્જા મેળવી એકબીજા સાથે સંબંધ એટલે સહસંયોજક બંધ બનાવશે. જ્યારે સંબંધ રચાશે, સહસંયોજક બંધ રચાશે, ત્યારે બંને બળો સંતુલિત થઈ જશે. આમ વીબી થિયરી મુજબ સહસંયોજક બંધ રચાય તો એ પણ લખી દઈએ. આમ વીબી વેલેન્સ બોન્ડ મુજબ સહસંયોજક બંધની રચના થશે. હજી વધારે લખવું હોય તો લખાય, પણ આપણે કઈ વધારે લખવું નથી. આટલું તમારે વીબી થિયરીમાં લખવાનું આવે.